જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું જેનો સંબંધ સીધો જગત મંદિર દ્વારકાધીશ સાથેનો છે। આપણે બધા દ્વારકાધીશના દર્શને જઈએ છીએ, ત્યાંના પથ્થરોની કોતરણી જોઈને મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભવ્ય મંદિરના કયા પથ્થરોથી બનેલું છે અને આ પથ્થરો હજારો વર્ષો પહેલા ક્યાંથી કાઢવામાં આવ્યા હતા? આજે હું તમને એ જ ઐતિહાસિક જગ્યાએ લાઈવ લઈને આવ્યો છું। મિત્રો, જે મારી સામે જે ખાણ નજર આવી રહી છે તે એ જ પવિત્ર ભૂમિ છે જ્યાંથી દ્વારકાધીશ મંદિરના નિર્માણ માટે પથ્થરો લઈ જવાયા હતા। આ પથ્થરોની વિજ્ઞાનની ભાષામાં મિલિયોલાઇટ લાઇમસ્ટોન કહેવાય છે, પણ સ્થાનિક લોકોએ આ બરડિયાની ચોબારીની ખાણના પથ્થરો કહેવામાં આવે છે। આ પથ્થરની ખાસિયત જુઓ। આ પથ્થર સમુદ્રની રેતી અને શંખ છીપલા કરોડો વર્ષોના દબાણથી બનેલો છે। આ પથ્થર શરૂઆતમાં નરમ હોય છે, એટલે કે એના પર ભગવાનની મૂર્તિઓ અને મંદિરની ઝીણી કોતરણી ખૂબ જ આસાનીથી થઈ શકે। પણ જેમ જેમ આના પર હવા અને તડકો લાગે તેમ તેમ આ પથ્થર લોખંડ જેવો મજબૂત થઈ જાય છે। આ પથ્થર એવી મજબૂતાઈ છે કે જે આ પથ્થર દ્વારકાધીશમાં વપરાયેલા છે તે એક કઠોર પથ્થર કહેવામાં આવે છે। દ્વારકાધીશ અને પોરબંદરની સીમમાં પણ પથ્થરની ખાણો આવેલી છે। ખાસ કરીને આ પથ્થર કાઢવામાં આવતા આ જ પથ્થરોમાંથી માત્ર દ્વારકાધીશનું મંદિર જ નહીં પણ સોમનાથ મંદિર કેટલીક કોતરણીમાં પણ આનો ઉપયોગ થયો છે। સમુદ્રના ખારા પવન સામે ટકી રહેવાની આ પથ્થરમાં અદ્ભુત ક્ષમતા છે, એટલે જ સેંકડો વર્ષોથી દરિયા કિનારે હોવા છતાં કાળિયા ઠાકોરનું મંદિર અડીખમ ઊભું છે। જેટલા પણ મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ જરૂર લખજો। દ્વારકાધીશ દર્શન કર્યા હતા અને શું તમે ખબર હતી કે મંદિરના આ પથ્થરોથી બનેલું છે? તો કમેન્ટ પણ જરૂર કરજો। તો મિત્રો, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ અને વિજ્ઞાનનો આ અદ્ભુત સમય આજે આપણે લાઈવ જોયો। આપણા પૂર્વજોએ કેટલાક મહાન હશે કે જેમણે આવા પથ્થરો શોધીને કાળિયા ઠાકોરનું ભવ્ય ધામ બનાવ્યું। જો તમે આ લાઈવ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો, બીજા ભક્તો સાથે શેર પણ કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ ધાર્મિક અને ઐતિહાસિક લાઈવ વિડીયો તમને મળતા રહે। મિત્રો, આ તમે જે ખાણ જોઈ રહ્યા છો ને, અહીંયાથી મોટા મોટા પથ્થરો કાઢવામાં આવ્યા હતા। જે જગત મંદિરમાં જે મોટા પથ્થરો રાખેલા છે ને, જેમને લેન્ટર કહેવાય છે, અને લેન્ટરમાં જે કોતરણી કરેલી છે ને એ આ ખાણોમાંથી કાઢવામાં આવ્યા હતા। અને આવી હજી પણ બીજું ખાણું છે, ચાલો તમને હજી બતાવું। આ તમે જોઈ રહ્યા છો ને, અહીંયાથી મોટા મોટા પથ્થરો અહીંયાથી કાઢવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે અહીંયાથી ખરેખર મોટા પથ્થરો કાઢવામાં આવ્યા છે। અને આવી એક જ ખાણ નથી મિત્રો, અહીંયા હજારો ખાણો છે આવી કે જ્યાંથી મોટા મોટા પથ્થરો અહીંયાથી કાઢવામાં આવ્યા હતા। અને આ કોઈ મશીનથી નહીં મિત્રો, આ એક મહેનતથી
પોતાની હાથેથી મહેનતથી કાપતા હતા માણસો, જે આગળના જમાનામાં પથ્થરો કાપીને પોતાની રોજીરોટી કમાવતા હતા. અને ભગવાન દ્વારકાધીશના મંદિરમાં આનું પથ્થરનું નિર્માણ થતું હતું. આ હજારો વર્ષો પહેલાંની વાતો છે મિત્રો. આનો ઇતિહાસ હજી પણ જાગૃત છે આ પથ્થરોનો. અને આ પથ્થરો ખૂબ જ ટકાવદાર છે. જેમ જેમ જૂના થતા જાય તેમ તેમ ટકાઉ વધતું જાય છે.